અને બીજી વાત ઉર્જા મંત્રીએ એવી ત્યાં કરી કે જે સહાય આપવાની વાત છે, માનનીય કે કૃષિ મંત્રી ફલાણા એનો આભાર માનું, સહાય કે સરકારે આ વખતે જે નુકસાની થઈની સહાય આપી છે બધાને 15 દિવસમાં સહાય પૂગી ગઈ છે. એ ઉર્જા મંત્રીને કહેવા માંગુ છું કે હમણાં જસદણમાં એક કાકા બારી પાસે આવ્યા હતા, કરશનભાઈ એનું નામ છે, 3.5 મહિના થયા, હજી સહાય નથી આવી. હાલો આપણે બે એના ઘેર જઈએ, હાલો જઈએ ત્યાં, હજી સહાય નથી આવી. બીજું એમણે એવું કીધું ઉર્જા મંત્રીએ કે અમરેલીમાં, મનોજભાઈ એવી વાત કરી એને કે અમરેલીમાં છેલ્લા 30 વર્ષથી આ રીતે ડાયરેક્ટ કે સહાય આવી હોય એવું કોઈ દી બન્યું જ નથી. અરે ભલામણા, તો તમે તમારી પોલ ખોલો. ઈ એમ કહે છે કે 30 વર્ષથી કોઈ દી મળી જ નથી, તો 30 વર્ષ સુધી તમારું જ શાસન છે. એનો મતલબ ઈ છે કે તમે આપ્યું જ નથી, તમે ખોલો છો તમારી પોલ. પછી એને એવી વાત કરી કે આ વખતે સર્વે બર્વે કાંઈ નથી કર્યો હોય, કે બધાને આપી દીધું, કે સર્વે બર્વે કાંઈ નહીં, કે બધા ખેડૂતોને પૂછ્યું આવી ગયા, સર્વે બર્વે કાંઈ નહીં. એટલે ભલા માણા, વગર સર્વે કોઈ દી ગુજરાતમાં કાંઈ નથી મળ્યું. જેના સર્વે થઈ ગયા એને કોઈ દી કાંઈ નથી મળ્યું, તો સર્વે વગરની વાત ક્યાં કરો. અને સર્વે વિના મળ્યું હોય છે તો કદાચ તમારા ભાજપના મળતિયાઓને મળ્યું હશે, એ 100%ની વાત છે. કારણ કે આ તો સર્વેના મોટલા ભરાઈને ઓફિસમાં મુકાઈ જાય, કોઈ દી કંઈ આવતું જ નથી, સર્વે જ થાય છે. અને ઈ એમ કે માની લઈ આલો કે સર્વે વગર મારા ગુજરાતના બધા ખેડૂતોને કે સહાય આપી દીધી. 50 લાખ ખેડૂત ખાતેદાર ગુજરાતના માનીએ ને તો એને 10,000 કરોડનું બજેટ જાહેર કર્યું. તો એક ખેડૂત ખાતેદારના ભાગમાં 20,000 આવ્યા તમારા બધાયના એકના 20,000, એક ખેડૂત ખાતેદારના ભાગમાં આવ્યા 20,000 બધાયના નથી આવ્યા ને. તો ગયા ક્યાં? જેને નો આવ્યા હોય હિસાબ માંડજો, ખાઈ ગયું ડોહું કોક ખાઈ ગયું, ખાઈ ગયા. પાછા એમ કહે છે કે ખેડૂત માટે અમુક લેભાગુ તત્વો નીકળ્યા છે. અરે લેભાગુ તત્વો નહીં, ખેડૂત માટે અવાજ ઉઠાવવા નીકળ્યા છે સાહેબ. પણ વિશેષ